આજની દીકરીઓ તો હવે માતા પિતાનો અગ્નિ સંસ્કાર પણ કરે છે. આજની દીકરીઓ તો માતા પિતાનું તર્પણ પણ કરે છે. આજની દીકરીઓ તો માતા પિતાની જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી સાચવે છે. કઈ માગ્યું નથી, પણ જનક રાજાએ હાથી આપ્યા, ઘોડા આપ્યા, પાયદળ, ગજદળ બધું જ આપ્યું કરિયાવરની અંદર. એટલું સોનું ઘરેણું બધું. અરે માતાજી જ્યારે વિદેહનગરીમાંથી પ્રસ્થાન કર્યું, જનકપુરીમાંથી પ્રસ્થાન કર્યું અયોધ્યા તરફ સાસરી જવા માટે, માતાજીને વિચાર આવ્યો મારા પિતાજીના ઘરમાંથી જેટલું હતું બધું આપી દીધું, હવે કઈ ખૂટી તો નહીં જાય ને. એટલા માટે માતાજીને ચિંતા થઈ. તો ચોખા સાથે બાંધીને બેઠા, ડોલીની અંદર ચોખા સાથે બાંધીને બેઠા. જ્યાં સુધી વિદેહ નગરીની મિથિલાની સરહદ હતી ને ત્યાં સુધી માતાજી બે હાથે ડોલીમાં બેઠા બેઠા ચોખા વેરતા ગયા સરહદની અંદર. આજ પણ તમે મિથિલાની અંદર જાઓ, ચોખા સમૃદ્ધિનો મહિમા છે. અને આશીર્વાદ આપ્યા એ ભૂમિને કે જ્યાં સુધી જાનકીજીના આશીર્વાદ છે કે મારા આશીર્વાદ વરસતા રહે ત્યાં સુધી વિદેહ નગરીની અંદર ચોખા બહુ પાકશે. ચોખા સમૃદ્ધિનું એક પ્રતીક છે. આજ પણ વિદેહ નગરીની અંદર ચોખા બહુ સારા પાકે છે. માતાજીના આશીર્વાદ છે જાનકીજીના. તો હાથી ઘોડા જેવા પહોંચ્યા અયોધ્યા તો એને પાણી પીવાનું બંધ કરી દીધું. દશરથજીના માણસો સેવકો પાણી પીવડાવવા માટે જાય, પાણી નથી પીતા. 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 3 દિવસ ગયો. કાગળ મોકલ્યો છે. પહેલા તો કપડાની અંદર બીડીને પછી કાગળ મોકલાવવામાં આવતું. કાગળ મોકલ્યો દશરથજીએ ઉદ્દેશે જનક રાજાને કહ્યું કે તમારા ઘોડા, તમે જે કરિયાવરમાં જાનકીજીને આપેલા ઘોડા હાથી છે ને એ 3 દિવસ ત્યાં પાણી પીવાનું પણ બંધ કરી દીધું છે. હવે ખબર નથી પડતી. વૈદ્યો પાસે બતાવ્યું તો કે કોઈ બીમારી નથી. તુરંત ચતુર અને હોશિયાર જ્ઞાની એવા વિદેહ નગરના રાજા જનકજી સમજી ગયા. અને જનકજી કોઈ સામાન્ય નથી. જનકજી છે ના એ સુખદેવજી મહારાજના સદગુરુદેવ છે. ભાગવતજીના જે સુખદેવજી છે ને, દેવી ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યું છે. ભાગવતજીની અંદર જે જ્ઞાનોપદેશ પરીક્ષિતને આપ્યો ને સુખદેવજીએ, સુખદેવના સદગુરુ પણ કોણ છે? જનકજી છે. જનકજી હે સમજી ગયા. જરાય સમજતા વાર ન લાગી. કહેવાય છે કે હાથી ને ઘોડા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અન્ન જળની વ્યવસ્થા જનક રાજાએ બીજા રાજ્યમાંથી કરી. અને બીજા રાજ્યમાંથી પાણી આવ્યું એટલે ઘોડાએ અને હાથીએ પાણી પીવાનું ચાલુ કરી દીધું. એ પશુઓ સમજતા હતા કે આ તો અમારા દીકરીનું રાજ્ય છે એટલે ત્યાંનું પાણી ન પીવાય. શાસ્ત્રમાં લખ્યું છે કે દીકરીનું અન્ન ન ખવાય, પણ ક્યાં સુધી ન ખવાય? પ્રથમ છણાવડ છે કે જે દીકરીને ભાઈ ન હોય તો એના માતા પિતા શું કરે? એના માતા પિતાને દીકરીને ઘરે જ્યાં સુધી એક બાળકનો જન્મ ન થાય ને ત્યાં સુધી દીકરીના, હા લખ્યું છે દીકરીના ઘરનું અન્ન ન ખવાય, પણ પાછળનું સેન્ટેન્સ સાંભળો, ક્યાં સુધી ન ખવાય? દીકરીને ઘરે એક બાળકનો જન્મ ન થાય ને ત્યાં સુધી દીકરીના ઘરનું અન્ન ન ખવાય. પછી ખાવાની છૂટ છે. આજની દીકરીઓ તો હવે માતા પિતાનો અગ્નિ સંસ્કાર પણ કરે છે. આજની દીકરીઓ તો માતા પિતાનું તર્પણ પણ કરે છે. આજની દીકરીઓ તો માતા પિતાની જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી સાચવે છે. અને આજની દીકરીઓ જે છે એ પપ્પાની નોકરી પોતાને મળે તો જેની સાથે લગ્ન કરે એની સાથે બંધન બાંધે છે કે મને મારા પપ્પાની નોકરી મળી છે અને મારા માએ પેન્શન લીધું નથી. જો મારી મમ્મી જ ધારત તો મારા પપ્પાનું પેન્શન લઈ શકત, પણ મારી મમ્મીએ પેન્શન નથી લીધું. એની જગ્યાએ મને નોકરી ઉપર દાખલ કરી છે. એટલા માટે હવે મારી મમ્મી પાસે જે કંઈ પણ કમાણી હતી એમાંથી અમને 3 બહેનોને ભણાવી ગણાવીને સાચવીને મોટા કર્યા. હવે એમની પાસે કોઈ કંઈ ઘરના મકાન લીધા, હવે કોઈ એવી કમાણી નથી. તો મને મારા પપ્પાની નોકરી મળી છે તો અડધો પગાર હું મારી મમ્મીને આપીશ ને અડધો પગાર તને આપીશ. બોલતા લગ્ન કરવા છે? આ શરતથી તું બંધાયેલો છો કે અડધો પગાર મારા પપ્પાનો મારા મમ્મીને આપીશ એના જીવન ગુજરાન માટે અને અડધો હું તમને આપીશ. જો તમને મંજૂર હોય તો લગ્ન કરું.
અને આવી દીકરીઓ હાલ પણ સમાજની અંદર છે. તો આવી દીકરીઓ નથી, આવી દીકરીઓને મારી વ્યાસપીઠ વંદન કરે. આ દીકરી નથી પણ આ દીકરો છે કે પિતા નથી હોવા છતાં પણ માના ગુજરાનની વ્યવસ્થાની ચિંતા કરે છે. પિતાની હાજરી નથી છતાં પણ ભાઈ બનીને એના જીવતરની અંદર જીવે છે. પિતા નથી છતાં પણ દીકરો બની અને ઘરનો મોભી જે વિચાર કરે ને એવો વિચાર કરી અને ઘરનું આખું વ્યવસ્થા તંત્ર ચલાવે છે. તો આને દીકરો ગણવો કે આને દીકરી ગણવી? ને સમાજની અંદર આવી દીકરીઓની જરૂર છે, જાગૃત દીકરીઓની જરૂર છે. બાકી ફરીવાર કહું છું, જતા જતા પણ કહું છું, કથા વિરામ ગતિ તરફ જાય એના પહેલા કહું છું કે ગંદા કીચડોમાં પડી અને તમારા જીવનને કીચડમય બનાવી દો અને કોઈ પરફ્યુમ સારું એવું છાંટી અને વ્યાજમાંથી ગાડીઓ લઈને ફેરવતા હોય અને એવાના કોઈના જાળની અંદર, વિધર્મીઓના જાળની અંદર ફસાઈ જાઓ. એના પહેલા જાગૃત જીવન જીવજો કે આ દેશની દીકરી એ એની વિધવા જે માં હોય, ગંગા સ્વરૂપ માં હોય, એના પતિની પણ એને અછત ના આવવા દે. દીકરો ન હોય તો દીકરાની પણ અછત ના આવવા દે. ઘરના મોભી બનીને જીવન જીવે એનું નામ દીકરી કહેવાય. બાકી ઘરનું કંઈ વિચારે જ નહીં એનું દીકરી ના.